પદ મળે, પ્રતિષ્ઠા મળે અને પછી જેને અભિમાન ન થયું હોય એવો જગતમાં કોઈ છે જ નહીં. કારણ કે દુનિયામાં આ બધી વસ્તુઓ છે, પદ, પ્રતિષ્ઠા, પૈસો, એ એકવાર માણસની પાસે આવે ને એટલે ગમે એવો માણસ હોય પણ આ બધું મળ્યા પછી એને અભિમાન થાય અને થાય જ. પણ ભગવાન જ્યારે આપણા જીવનમાં આ બધું આપે ને, પદ આપે, પ્રતિષ્ઠા આપે, પૈસો આપે, જીવનમાં આવે ને ત્યારે અભિમાન ન કરવું જોઈએ. પણ ભગવાનની કૃપા માનો કે ભગવાને આપણા ઉપર કૃપા કરી છે ને એટલે આ બધું મળ્યું છે. જ્યારે આ બધું મળે, આપણને સત્તા મળે, સમાજમાં ચારે બાજુ આપણી વાહવા થાય, લોકો આપણા વખાણ કરે, ત્યારે આ બધું જોઈને બહુ આમ ફૂલાઈ ન જાવ, અભિમાન ન કરવું કે આપણે કંઈક છે. તો ભગવાનની કૃપા છે એટલે બધું પ્રાપ્ત થયું છે. પણ એ ભગવાન જો એકવાર મોઢું ફેરવી લે ને, જે મળ્યું છે ને 1 મિનિટમાં બધું જતું રહે. સમાજમાં ચારે બાજુ આપણા વખાણ થતા હોય, લોકો આપણી વાહવા કરતા હોય, આખા ગામમાં આપણને પૂછ્યા સિવાય કોઈ કાંઈ કરતું ન હોય, ત્યારે માનજો કે ભગવાનની કૃપા છે. અને આ બધું મળ્યા પછી જો મનમાં અભિમાન થઈ જાય તો પછી એ ભગવાનની કૃપા એ ટકતી નથી.